મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરના લિંબાયત ટીપી સ્કીમ નંબર 19 મગોબમાં મિડલ રિંગ રોડથી માધવ બાગ સુધીના રસ્તાના રીકાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના પણ કર્યા હતા. તેમણે રોડના કેમ્બર્સની ચકાસણી સાથે બ્યુટી મીન્સ કોન્ક્રીટનું ટેમ્પરેચર ચેક પણ કર્યું હતું. કમિશનરે એજન્સીને રોડની કામગીરીની સમગ્ર વિગતો રજિસ્ટરમાં નોંધ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર રાજ્યભરમાં ધોરીમાર્ગો અને શહેરી રસ્તાઓની ચકાસણી કાર્યક્રમ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં રસ્તાની મરામત કાર્ય ઝુંબેશ સ્વરૂપ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત શહેરના 34 રસ્તાઓ પર પેચવર્ક અને 12 રસ્તાઓ પર રિફ્રેશિંગનું કામ ચાલુ છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત વિસ્તારના ટીપી સ્કીમ નંબર 19 મગોબ સ્થિત મિડલ રિંગ રોડથી માધવબાગ સુધીના રસ્તા પર ચાલુ રીકાર્પેટિંગ કામગીરીનું સ્થળે જઈને નિરીક્ષણ કર્યું હતું. તેમણે રસ્તાના કેમ્બરની તપાસ સાથે બ્યુટી મીન્સ કોન્ક્રીટનું તાપમાન પણ ચકાસ્યું હતું અને કોન્ટ્રાક્ટર એજન્સીઓને રોડ કામગીરીની સંપૂર્ણ વિગતો રજિસ્ટરમાં નોંધવાની સૂચના પણ આપી હતી. એ દરમિયાન તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને એડિશનલ સિટી એન્જિનિયરો પણ વિવિધ વિસ્તારોમાં રોડ રિપેરિંગ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પાલિકાના ઝોનલ ચીફ, ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની દેખરેખ હેઠળ કામગીરીની ગુણવત્તાપૂર્વક થાય તેની ખાતરી પણ કરવામાં આવી રહી છે. સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે.